નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચારો। મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો ગંભીર આરોપ લાગ્યો। તાવડેને મુંબઈની હોટેલમાં વિપક્ષી પાર્ટી બહુજન વિકાસ અઘાડીના કાર્યકર્તાઓને ઘેરી લીધા હતા। બીવીએના કાર્યકર્તાનો આરોપ છે કે તાવડે 5 કરોડ રૂપિયા લઈને ત્યાં વહેંચવા આવ્યા હતા। જોકે તાવડેએ આ આરોપોને નકારી દીધા। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થઈ ચૂક્યા છે। મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં 288 વિધાનસભા બેઠકો ઉપર મતદાન થશે, જ્યારે પરિણામો 23 નવેમ્બરે એક સાથે જાહેર કરવામાં આવશે। ચૂંટણી મતદાનની કાર્યવાહી સાથે જોડાયેલા કર્મચારીઓએ આજે મતદાન કર્યું હતું। દેશની રાજધાની દિલ્હી વાયુ પ્રદૂષણને કારણે ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગઈ છે। પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે લોકોના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર થવા લાગી છે। લોકોને શ્વાસ લેવામાં તકલીફ પણ થવા લાગી છે। ડોક્ટરોનું કહેવું છે કે પ્રદૂષણ વધતા લોકોમાં ઉધરસનું પ્રમાણ વધ્યું છે અને આંખોમાં બળતરાના કેસો પણ સામે આવી રહ્યા છે। મતદાનના એક દિવસ પહેલા શિવસેના યુવીટીના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા। સંજય રાઉતે કહ્યું કે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રને ગુજરાત બનાવવા ઈચ્છે છે। આ લડાઈ મહારાષ્ટ્રને ગુજરાતીઓના અતિક્રમણથી બચાવવાની છે। ગુજરાત અને દિલ્હીથી મોકલવામાં આવેલા ભાજપના કાર્યકર્તાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ લોકો ચૂંટણીને પ્રભાવિત કરશે। ફ્લોરિડાના સ્પેસ સેન્ટરમાંથી ઇસરોનું સેટેલાઇટ GSAT-N2 સ્પેસ એક્સમાં લોન્ચ કરવામાં આવ્યું। ભારતીય શેરબજારમાં આજે જબરજસ્ત વધઘટ જોવા મળી રહી હતી। મોટા જમ્પ બાદ શેર માર્કેટમાં 850 અંકનો ઘટાડો નોંધાયો। લાંબા સમય પછી આજે બજાર લીલા નિશાન પર ખુલ્યું હતું। એક સમયે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો હતો, પરંતુ એકાએક ભયંકર ઘટાડો સામે આવ્યો અને જોરદાર ઉછાળો નજીવા લાભમાં પરિવર્તિત થયો। ભારતીય તટ રક્ષક દળે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યોરિટી એજન્સીના PMSA નુસરત જહાજમાંથી 7 ભારતીય માછીમારોને બચાવ્યા। 2 કલાક સુધી પાકિસ્તાની જહાજનો પીછો કરીને તેને ઘેર્યું હતું અને માછીમારો તરફથી ડિસ્ટ્રેસ સિગ્નલ મળ્યા બાદ કોસ્ટગાર્ડે આ બચાવ કામગીરી શરૂ કરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે ગાંધીનગરના ટપાલ વિભાગ દ્વારા આયોજિત ફિસ્લા વિસ્ટા 2024નો શુભારંભ કરાયો। આ 2 દિવસીય પ્રદર્શનનો ઉદ્દેશ ટપાલ ટિકિટો, ટપાલ ઇતિહાસ સંબંધિત વસ્તુઓના અભ્યાસ અને સંગ્રહને પ્રોત્સાહન આપવાનો છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી। ભાવનગર શહેરના નવાપર વિસ્તારમાંથી ₹500ના દરની ડુપ્લિકેટ નોટ મળી આવી છે। નવાપરા વિસ્તારમાં આવેલા રોયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી 50થી વધુ ડુપ્લિકેટ નોટ SOGએ જપ્ત કરી। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।